કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કહ્યું, વાઇબ્રન્ટ ગુજરાત વિકસિત ભારત મિશનને આપી રહ્યું છે નવી ગતિ. મજબૂત અર્થવ્યવસ્થા, સુરક્ષા અને ટેકનોલોજીથી થશે સશક્ત ભારતનું નિર્માણ. VGRCના બીજા અને અંતિમ દિવસે આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ વિષય પર સેમિનારમાં રાજનાથસિંહ રહ્યા ઉપસ્થિત. IIT ગાંધીનગરનો 16મો સ્થાપના દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં નવા શૈક્ષણિક ભવન અને હોસ્ટેલનું કર્યું ભૂમિપૂજન. 600થી વધુની ક્ષમતાની સુવિધા સાથે બનશે અત્યાધુનિક હોસ્ટેલ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રીની રજૂઆત. ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ કરી માંગ. તો રાજકોટ એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા કર્યું સૂચન. એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. 55%થી વધારીને 58% કરાયું મોંઘવારી ભથ્થું. વધારેલા મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવાશે. નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ દ્વારા આપી માહિતી. રાજ્યના 62 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. સૌથી વધુ નવસારીમાં 3.7 ઇંચ તો ધરમપુરમાં 2.5 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદની 82% ઘટ હોવાનું જણાવતું હવામાન વિભાગ. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ. અસમના 7 જિલ્લાઓમાં પૂરની સ્થિતિને કારણે 10,500થી વધુ લોકો પ્રભાવિત. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ અભિયાન શરૂ. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુવાહાટીમાં કરશે ઉચ્ચસ્તરીય બેઠક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશમાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટીના પહેલા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી. વિદ્યાર્થીઓને તેમની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહીને સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા કર્યા પ્રેરિત. કાર્યક્રમમાં ગોલ્ડ મેડલ મેળવનાર 70% વિદ્યાર્થીનીઓ. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 5 રાજ્યોમાં આજથી SIR પ્રક્રિયા શરૂ. BLO 29 જુલાઈ સુધી ઘરે ઘરે જઈને મતદાતાઓની કરશે ચકાસણી. 7 ઓક્ટોબરના રોજ જાહેર થશે અંતિમ યાદી. ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉલટફેર. 4 વખતની ચેમ્પિયન જર્મની નોકઆઉટમાંથી બહાર. પેરાગ્વે, બ્રાઝિલ, મોરોક્કો અંતિમ 16માં. આજે રાત્રે નોર્વે અને આઇવરી કોસ્ટ વચ્ચે મુકાબલો.